આજનો આજે કાર્યક્રમનું આયોજન જે કર્યું છે, હલ્દી કુમકુમનો કાર્યક્રમ અહીંયા અમે કર્યું છે, જે અસંખ્ય મહિલાઓને સૌભાગ્યનું જે વાન છે એ આપીને એમના હલ્દી કુમકુમ કરીને મેં અને મારી મિસેસ શ્રીદેવી સંજય શિંદે અમે બંને આવું વિચાર કર્યું કે આ એક આવું સંકલ્પિત કાર્યક્રમ રાખીએ હલ્દી કુમકુમનું, અને એના જે વિચાર છે હું આચરણમાં લાવ્યો, અને આ વિચારથી હું આજે આ કાર્યક્રમ ભવ્ય દિવ્ય આવો કાર્યક્રમ રાખ્યું છે વાપી ચનોદની અંદર, અને બધી મહિલાઓનું સ્વાગત સત્કાર કરીને એમને બધાનો આવકારું છું. અને મેં અને મારી મિસેસ એ બધાનું આ કાર્યક્રમનું સંકલ્પ લઈને અંદાજે કેટલી મહિલાઓનો તમે હલ્દી કુમકુમ કરવા જઈ? 1011 મહિલાઓનું હલ્દી કુમકુમ કરી રહ્યા છે, પર એનાથી વધારે મહિલાઓ ઉપસ્થિત છે એટલે એનું પણ થશે. 1011 મહિલાઓનો અમે સંકલ્પ લીધો હતો, એનાથી વિશેષ વધારે 1500-1600 મહિલાઓ આવેલા છે. મારું નામ નિશાબેન પ્રજાપતિ છે. હું એનસીબી ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું. આ જે હલ્દી કુમકુમનો કાર્યક્રમ છે એકચ્યુઅલી મહારાષ્ટ્રનો ટ્રેડિશનલ પ્રોગ્રામ છે, પણ આજે આ પ્રોગ્રામમાં મેં ફર્સ્ટ વાર હું આવી છું, અને આ પ્રોગ્રામ જોઈને મને ઘણો અતિ આનંદ એવો થાય છે કે ખરેખર મહારાષ્ટ્રનો જે આ ઉત્તરાયણ પછીનો જે ફર્સ્ટ તહેવાર છે હલ્દી કુમકુમનો, એ એકદમ બેસ્ટ તહેવાર છે. આ જાણીને આપણને ખબર બી પડે છે કે મહિલાઓનું સન્માન આપણે કરવું જોઈએ, અને એને એક સુહાગન છે એના એક આશીર્વાદ બી એને મળે છે, અને એકબીજા મહિલા એકબીજાને આશીર્વાદ આપે છે કે સદા સુહાગન રહો. અને આ લોકોએ જે બી કાર્યક્રમ કર્યો, જે મહિલાઓ ઓલરેડી પહેલેથી વિધવા બી છે પણ પાછળ એના પતિનું નામ બી ચાલે છે, તો એને બી હલ્દી કુમકુમ કરવું જોઈએ. તો એઝ અ બેસ્ટ કાર્યક્રમ, અને આવો કાર્યક્રમ આખા ગુજરાતમાં બી થવો જોઈએ. હરેક મહિલાઓની સાથે છું. અહીંયા આવીને મને ઘણો ઉત્સાહ, અને આટલી બધી મહિલાઓ તાકાતમાં જોઈ અને શિંદેજીનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ બી માનીએ છીએ. અને આવી રીતે જ કાર્યક્રમ કરતા રહે, અને અમને લોકોને આવી રીતે બોલાવતા રહે, અને અમે એમને કંઈક મદદરૂપ થઈએ, એ અમને સારું અમારું સૌભાગ્ય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.